પ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ। ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે તો ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। હાઈકોર્ટના રજિસ્ટ્રારને મેલથી આ ધમકી આપવામાં આવી છે કે ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે। બીડીડીએસ સહિતની ટીમે હાઈકોર્ટમાં ચેકિંગ પણ હાથ ધર્યું છે। ગુજરાત હાઈકોર્ટે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। મેલથી આ ધમકી મળી છે। હાઈકોર્ટના રજિસ્ટ્રારને મેલથી ધમકી મળી છે। સંવાદદાતા ધવલ જોડાયા છે। ધવલ, ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ઈમેલ દ્વારા, શું જાણકારી? જે ચોક્કસથી હિના વાત કરવામાં આવે તો ગુજરાત હાઈકોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી છે તે મળી છે અને જે ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રીના જે ઈમેલ આઈડી છે તે ઈમેલ આઈડી પર આ પ્રકારના જે ધમકીભર્યો મેલ છે તે મોકલવામાં આવ્યો છે। ધમકીભર્યો મેલ મળતાની સાથે જે રજિસ્ટ્રી દ્વારા સ્થાનિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડને પણ જે જાણ છે તે કરવામાં આવી છે અને તેની જે તપાસ છે તે હાલ ચાલુ કરવામાં આવી છે। તમામે તમામ જે એન્ટ્રી કરી ગેટ નંબર 2 છે, ગેટ નંબર 5 છે કે પછી જે ગેટ નંબર 3 છે તમામે ગેટ ઉપરથી પ્રવેશ દ્વાર છે ગુજરાત હાઈકોર્ટના ત્યાં આગળ સઘન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। અને બીજી મહત્વની બાબત એ છે કે કોર્ટ પરિસરની અંદરનો જે ભાગ છે ત્યાં આગળ કોર્ટો ચાલતી હોય છે, જ્યાં આગળ ન્યાયમૂર્તિઓ બેસતા હોય છે તે જગ્યા ઉપર પણ અત્યારે હાલ જે ચેકિંગ છે તે ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ દ્વારા અત્યારે હાલ હાથ ધરવામાં આવી રહ્યું છે। પરંતુ વારંવાર આ પ્રકારની જે ધમકી છે તે ગુજરાત હાઈકોર્ટને મળતી પણ જોવા મળી રહી છે। જી, આભાર।